પાંચમો દાખલો લિમિટ x ટેન્સ ટુ 1 x પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ક્યુબ પ્લસ એક્સ રેસ ટુ 4 અપ ટુ એક્સ રેસ ટુ n માઇનસ n બાય એક્સ માઇનસ 1 બરાબર 8 to 0 એ તો n કેટલા થાય? એકદમ એક જ સ્ટેપનો દાખલો છે કેમ કે એમાં એલહોસ્પિટલ રૂલ લાગુ પડશે. x બરાબર 1 માટે 1 પ્લસ અપ ટુ n માઇનસ n 0 થશે છેદમાં 0 અને એલહોસ્પિટલ લગાડીએ તો આ થશે લિમિટ x ટેન્સ ટુ 1 x નું વિકલન 1 x સ્ક્વેર નું 2x આ 3x સ્ક્વેર અપ ટુ n x રેઝ ટુ n માઇનસ 1 ને n નું થશે 0 છેદમાં x માઇનસ 1 નું 1 8 to 0. x બરાબર 1 લિમિટ મૂકી દઈએ તો 1 પ્લસ 2 પ્લસ 3 અપ ટુ n. તો લેફ્ટ સાઈડ ખબર છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો તો n પ્લસ 1 બાય 2 820. બે સામેની બાજુ છે n પ્લસ 1 820 ગુણ્યા એટલે 1640. હવે આનું વિસ્તરણ કરીને n ની કિંમત નથી મેળવવાની. આ ખરેખર જો સમજેલા હોય તો બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર છે. તો જો 42 તો આવે ને કેમ કે 42 ગુણ્યા 43 છે એટલે 0 આવશે ને એટલે 42 નીકળી ગયા. આ જવાબ ના હોય શકે. એ રીતે 41 પણ નહીં કેમ કે 41 ગુણ્યા 42 છેલ્લે 2 140 0 આમાં આવી શકે તો 39 40 ગુણ્યા 41 કરવું તો 0 4 1660 એટલે કોણ હશે જવાબ? કેમ કે 39 ગુણ્યા 40 પાછા 1640 થતા નથી. તો આપણો જ જવાબ આવે. એકદમ ટ્રિકી પ્રશ્ન હતો. જો તમારો એલહોસ્પિટલ નિયમ ખબર હોય તો એકદમ બેઝિક દાખલો કહી શકાય. નમસ્કાર મિત્રો, પાંચમો દાખલો પી ઓફ એક્સ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 2 એનું ધનમૂળ આલ્ફા છે. ટૂંકમાં આના બે રૂટો એમાંથી પોઝિટિવ રૂટ આલ્ફા થાય. તો લિમિટનો દાખલો એકદમ ઇઝી છે કેમ કે એક્સ સ્ક્વેર પી ઓફ એક્સ એટલે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 2 ઇક્વલ ટુ 0 અને ફેક્ટોરાઇઝેશન એટલે એક્સ માઇનસ 2 એક્સ પ્લસ 1 મીન્સ એક્સ બરાબર 2 એક્સ બરાબર માઇનસ 1. તો આપણે પોઝિટિવ રૂટ લીધેલો એટલે આલ્ફા બરાબર કેટલા થઈ ગયા? 2. માટે આ લિમિટ એલ છે. લિમિટ એક્સ ટેન્સ ટુ આલ્ફા પ્લસ એટલે 2 પ્લસ એટલે રાઈટ હેન્ડ લિમિટ લીધેલી છે 1 માઇનસ કોસ પી ઓફ એક્સ એટલે કે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 2 છેદમાં એક્સ પ્લસ 2 માઇનસ 4 એટલે એક્સ માઇનસ 2 થાય. સાદું રૂપ આપી દઈએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 2 પ્લસ 1 પ્લસ કોસ થીટા એટલે 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 થાય. સૂત્ર વાપરીએ તો સ્ક્વેર રૂટ ઓફ 2 સાઇન સ્ક્વેર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 2 બાય 2 છેદમાં એક્સ માઇનસ 2. સ્ક્વેર રૂટ દૂર કરીએ તો આ થશે લિમિટ એક્સ ટેન્સ ટુ 2 પ્લસ 2 નું સ્ક્વેર રૂટ સાઇન 2 પ્લસ રાઈટ હેન્ડ લિમિટ એટલે પોઝિટિવ જ આવશે. આ ખરેખર તો શું છે? એક્સ માઇનસ 2 એક્સ પ્લસ 1. તો આને આ રીતે લખી શકાય એક્સ માઇનસ 2 ઇન્ટુ એક્સ પ્લસ 1 બાય 2 છેદમાં એક્સ માઇનસ 2. આ તો એક્સ ટેન્સ ટુ આગળ આ 0 થશે. આ ગોઠવણી ફક્ત કરીએ તો કેટલા થશે? તો લિમિટ એક્સ ટેન્સ ટુ 2 પ્લસ રૂટ 2 એમનેમ લઈ લઈએ. આ સાઇન એક્સ માઇનસ 2 એક્સ પ્લસ 1 બાય 2 છે. તો સાઇન માટે આપણને ખબર જે પદ હોય તે જ વડે ભાગવું પડે. તો આને આના વડે ભાગી નાખું છું. એક્સ માઇનસ 2 એક્સ પ્લસ 1 બાય 2 તો જેના વડે ભાગ્યું એના વડે ગુણવું પડે. તો ઉપર આવશે એક્સ માઇનસ 2 એક્સ પ્લસ 1 બાય 2 આ x માઇનસ 2 હતા ને એ મૂકી દો છો.
ડાયરેક્ટ ગોઠવણી થતી હોય તો બહુ સિમ્પલ છે, x+1/2 વડે ભાગવું પડે તો આવડી ગયા. આ પદ 1 થશે તો જો સીધી લિમિટ મૂકી દઉં તો આ √2. આ બીજું આખું એક્સપ્રેશન 1. હવે અહીંયા x ની જગ્યાએ કેટલા મૂકવાના? 2 ને 1 3 છેદમાં 2. તો એક વખત ઉડી જશે એટલે કેટલા થશે? 3/. એટલે લિમિટનો ખૂબ જ ઇઝી દાખલો કહી શકાય, 3/√2. એટલે જવાબ કેવો હોઈ શકે? આ પેપર લિમિટનો, આ પણ લિમિટના દાખલા એટેન્ડ કરવાના થઈ જ જાય. થોડી ઘણી ક્યારેક કોઈ કેસમાં ટફ હોય, નહીં તે હોતા નથી. તો લિમિટ x → 0 x √1 + x + x⁴ -1. એક મિનિટ, રકમમાં થોડી ભૂલ થાય, વર્ગ છે. 1 + x² + x⁴ -1 ના છેદમાં x -1. 1 + x² + x⁴ -1. સીધે એલ હોસ્પિટલ લગાડીએ, લાગે તો ખરો પણ બહુ લાંબા પડી જાય. પણ એક વસ્તુ આઈડિયા આપે કે જો આ બંને પદ સરખા લાગે છે, આવું પદ અહીંયા છે, ને આ અંશ છે, આ છેદનો છેદ અંશ એટલે આને એક છેદમાં મૂકી શકશું. જો એક હિન્ટ આવે તો દાખલો એક સ્ટેપનો થઈ જાય. તો લિમિટ એલ છે અને આ રીતે લખવું, e⁻² √1 + x² + x⁴ -1 ના છેદમાં x. આ x છે ને છેદમાં લખું છું, 1 + x² + x⁴ -1 ના છેદમાં x. હવે આ પદનો t ધારેલા લખો તો e⁻t - આ લિમિટ x → 0. e⁻t -1 ના છેદમાં એટલે log e થાય, પણ એની માટે જોવું પડશે કે આની લિમિટ 0 છે કે કેમ. સૂત્ર આવું હતું, લિમિટ x → 0 e⁻x - 1/log e એટલે 1. પણ એની માટે આ જે પદ છે એની લિમિટ 0 છે કે કેમ થતી જશે. ઓપ્શન આપ્યો પણ આપણે વેરીફાઈ કરીએ, નહીં તો જવાબ એક આવી જ. હવે √x 1 + x² + x⁴ -1/x બરાબર t લેતા લિમિટ x → 0 1 + x². આ લિમિટ કેટલી થાય તે જોઈએ, તો એની પછી આપણે t ની લિમિટ મળશે. તો 0/0 મેથડ થઈ. લક્ષ્ય એટલે આ જોઈએ, બીજું કંઈ હોતું નથી, એટલે એટેન્ડ કરવાનો જ. તો 1 - 1 તો લિમિટનું વિકલન કરું તો એલ હોસ્પિટલ લગાડીએ તો લિમિટ x → 0 રૂટનું વિકલન 1/2 √1 + x² + x⁴ x² ના 2x + 4x³ 1 નું તો 0 થશે, આ 1 નું 1, અને x = 0 આ ગુણાકારમાં 0 એટલે લિમિટ થશે 0. તો આપણો દાખલો થઈ ગયો. માટે x → 0 ઇમ્પ્લાય t → 0. માટે લિમિટ l = લિમિટ t → 0 e⁻t - 1/t. ના જવાબ કેટલો થશે? 1. આપણે હિન્ટ વાળો દાખલો હતો, આઈડિયા આવે તો જ થાય, નહીં તો બહુ કોમ્પ્લિકેશન લાગે એવો હતો, પણ દેખાય એટલો ભયંકર નથી, બહુ સરળ દાખલો છે. બીજો દાખલો, લિમિટ x → 0 tan π/4 + x⁻1/x. અડધા સ્ટેપનો દાખલો કે એક સ્ટેપનો ન કહી શકાય, એકદમ ઈઝી દાખલો છે. કાયદેસર 1⁻∞ ફોર્મ થાય તો 1∞ ફોર્મ માટે એકદમ ઈઝી સૂત્ર હતું. સૂત્ર શું છે એ જોઈએ. ખાસ કરીને આ બધા વિડીયો જેનું પેપર પૂરું થઈ ગયું એને કામ નથી આવવાના, પણ જેનું બાકી છે એને શોર્ટ ટ્રિક મળી જાય એની માટે જ ખાસ બનાવેલા છે. એટલે જેનું પેપર બાકી એ લોકો શોર્ટ ટ્રિક કદાચ ન ખબર હોય તો આવડે. ને બીજું, આ વિડીયો સોલ્વ કરે એટલે આઈડિયા આવી જાય કે કયા લેવલના કયા ટાઈપના પ્રશ્નો પૂછાય. લગભગ બધા પેપરના લેવલ સરખા હોય છે, બહુ જાજો ડિફરન્સ હોતો નથી. એક પેપર એકદમ ઈઝી તો એકદમ હાર્ડ એવું પણ હોતું નથી, એવરેજ હશે. તો આ પેપર પેલું જો એકદમ ઈઝી, આ પણ એની જેવું જ છે. થોડુંક લેવલનો ડિફરન્સ થશે પણ એટલો બધો હાર્ડ નહીં આવે. તો જે મેઇન કન્સેપ્ટ આવું હતું કે લિમિટ
x ટેન્સ ટુ 0 f ઓફ x રેસ ટુ g ઓફ x 1 ઇન્ફાઇનાઇટ સ્વરૂપ હોય, x બરાબર 0 આગળ 1 થતું ને આ ઇન્ફાઇનાઇટ થતું, તો આ લિમિટ થશે e રેસ ટુ લિમિટ સેમ ટુ સેમ જે થતું હોય તે 0 થાય એવું જરૂરી નથી, f ઓફ x માઇનસ 1 ગુણ્યા g ઓફ x. તો આ સૂત્ર થશે અહીંયા. તો અહીંયા જો સ્વરૂપ ગોઠવાય છે x બરાબર 0 આગળ tan pi by 4 એટલે 1 અને 1/0 ઇન્ફાઇનાઇટ, તો કેવું સ્વરૂપ છે 1 ઇન્ફાઇનાઇટ, તો આ લિમિટની વેલ્યુ થશે, લિમિટને l કહીએ તો l બરાબર સેમ ટુ સેમ e રેસ ટુ લિમિટ x ટેન્સ ટુ 0 f ઓફ x એટલે જે બેઝ હતો તે tan pi by 4 પ્લસ x માઇનસ 1 ગુણ્યા g ઓફ x એટલે ગુણ્યા 1 બાય x. અને બીજું એક આપી દો કે આ લેવલે આવ્યો 100% એલ હોસ્પિટલ રૂલ લાગે, ગોઠવણી એ ટાઈપની થશે. તો 0/0 થશે, એલ હોસ્પિટલ લગાડો, સાદું રૂપ ન આપો તો ચાલે, તો e રેસ ટુ લિમિટ x ટેન્સ ટુ 0 tan નું વિકલન sec વર્ગ pi by 4 પ્લસ x 1 નું 0 છેદમાં x નું 1, લિમિટ મૂકી દો 0 તો e રેસ ટુ sec વર્ગ pi by 4 x બરાબર 0 છે, તો e રેસ ટુ sec pi by 4 થશે √2 એનો વર્ગ એટલે સ્ક્વેર, એટલે કેટલા થશે e સ્ક્વેર. આ પણ બહુ ઈઝી દાખલો કહી શકાય. પહેલો પ્રશ્ન છે લિમિટનો, લિમિટ x ટેન્સ ટુ 1 ફાઇનાઇટ ઇન્ટિગ્રેશન લિમિટ 0 ટુ x માઇનસ 1 હોલ સ્ક્વેર ઇન્ટુ t cos t સ્ક્વેર dt છેદમાં x માઇનસ 1 sin x માઇનસ 1 બરાબર કેટલા થાય. તો ખરેખર તો આ લિમિટનો જ પ્રશ્ન છે, પણ અહીં ફાઇનાઇટ ઇન્ટિગ્રેશન એક જે કન્સેપ્ટ વપરાશે તે ટ્રિક ખબર હોય તો દાખલો થઈ શકે. દાખલો એકદમ ઈઝી છે, રકમ જેટલી આપણને બિહામણી લાગે એવું કોઈ છે નહીં દાખલો એકદમ ઈઝી છે. લિમિટના કન્સેપ્ટમાં જોઈએ તો લિમિટ હોય તો 99.98% સુધી તો 0/0 સ્વરૂપ લાગતું હોય, એલ હોસ્પિટલ લાગે અંશ બાય છેદ. તો x બરાબર 1 માટે છેદ 0, x બરાબર 1 મૂકો તો આ લિમિટ બંને કેવી થશે 0, એટલે અંશ પણ કેવો છે 0, એટલે 0/0 ફોર્મ છે, એટલે તમે આને વિકલન એપ્લાય કરી શકશો, તો 0/0 ફોર્મ છે. હવે આનું મારે વિકલન કરવું હોય તો એનો જે કન્સેપ્ટની વાત કરું છું તે, ધારો કે અહીં કોઈ લિમિટ f ઓફ x g ઓફ x હોય, એ કોઈ x ના કિંમત આપેલી છે, અહીંયા p ઓફ t કોઈ વિધેય છે dt હોય, આપણે આની સિવાયનું ચલ હોય, તો કઈ રીતે થાય એનું વિકલન, તો કઈ નવું નથી, g ની જગ્યાએ t ની જગ્યાએ p ઓફ gx ઇન્ટુ g ડેશ x, t ના ચલમાં વિધેય મૂકવાનું ઇન્ટુ વિકલન માઇનસ લોઅર લિમિટમાં p ઓફ f ઓફ x f ડેશ x. ખૂબ ઉપયોગી કન્સેપ્ટ છે કે નિયત સંકલનનું તમારે વિકલન કરવું હોય તો આ કિંમત અહીંયા મૂકે t ની જગ્યાએ ગુણ્યા વિકલન માઇનસ લોઅર લિમિટ માટે કરતા તે જ. તો અહીંયા આપણે જો ઉપરનું વિકલન કરવું તો l બરાબર આ જ લિમિટમાં x ટેન્સ ટુ 1 હું અપર લિમિટ મૂકું t ની જગ્યાએ x માઇનસ 1, આખે આખું જે t નું વિધેય તો ચલ તરીકે કોણ લેવાનું, ઉપરનું જે ફંક્શન હોય તે કોણ લેવાશે, g ઓફ x તરીકે છે x માઇનસ 1 હોલ સ્ક્વેર ઇન્ટુ કોસ t સ્ક્વેર, એટલે ખરેખર તો x માઇનસ 1 ને વર્ગનો વર્ગ 4 ઘાત ગુણ્યા g ડેશ x, આનું વિકલન લખું તો 2x માઇનસ 1 માઇનસ લોઅર લિમિટમાં આ t મૂકશો એટલે 0 થશે. આમે આ કોન્સ્ટન્ટ હશે ત્યારે બીજું પદ તો જો વિકલન થાય, એટલે જો કોન્સ્ટન્ટની લિમિટ હોય તો 0 મૂકવાનું થાય જ, તો 0 છેદમાં વિકલન કરવું છે ગુણાકારનો નિયમ, આ 0/0 સ્વરૂપ હતું જ, તો x માઇનસ 1 એઝ ઇટ ઇઝ સાઇન નું વિકલન કોસ x માઇનસ 1 પ્લસ સાઇન x માઇનસ 1 એઝ ઇટ ઇઝ x માઇનસ 1 નું થશે 1. તો અંશમાં એક સાદું રૂપ આપી દઉં છું, લિમિટ x ટેન્સ ટુ 1
હવે જો આ સાદુરૂપ તમને આવી રીતે દાખલો એક સ્ટેપ વધે ખાલી આ 2 ટાઈમ x - 1 નો 3 ઘાત cos x - 1/4 છેદમાંથી x - 1 હું કોમન લઈ લઉં તો આ વધે cos x - 1 પ્લસ sin x - 1 ના છેદમાં x - 1 આ કૌંસ પૂરો. તો હવે જો લિમિટ મૂકી તો છેદ 0 થતો નથી. એક સ્ટેપ હજી મૂકી દો એટલે પછી લિમિટ મૂકી શકાય. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 2 ટાઈમ x - 1 નો વર્ગ એક વખત ઉડી જશે ઇન્ટુ cos x - 1/4 છેદમાં cos x - 1 પ્લસ sin x - 1 ના છેદમાં x - 1. તો લિમિટ મૂકી દઈએ બધી. એ મૂકું છું તો x બરાબર 1 માટે આ cos 0 એટલે 1 થશે ને આ 1 છેદ 0 નથી એટલે લિમિટ મૂકી શકો તો ઉપર જો 2 ટાઈમ 1 - 1 0 સ્ક્વેર cos 0 છેદમાં cos 0 પ્લસ 1 તો અંશ 0 આવી ગયો છેદમાં તમારે મૂકવું હોય તો મૂકો નહીં આ સ્ટેપ જ દાખલો પતી ગયો 0 આવી ગયો છેદમાં 1 + 1 0 તો આન્સર થશે 0. બીજું આ દાખલો ગ્રેસિંગમાં જે ઓપ્શનમાં આવો કાંઈ આપેલો નથી. આ તો તમને ઓપ્શનમાં ખબર પડે એટલા માટે નહીં તેના ગ્રેસિંગમાં ગયેલો છે કે આનો આન્સર ડઝ નોટ એક્ઝિસ્ટ એવું આપેલું પણ ખરેખર આ લિમિટ મળતી હતી. લેફ્ટ હેન્ડેડ કે રાઈટ લિમિટ ને બધું કરેલું તો કદાચ જોવું પડે પણ આનો જવાબ કેટલો આવશે 0. તો આ જે થિયરમ છે આ કન્સેપ્ટ ખૂબ જ યાદ રાખજો. દાખલો લક્ષનો છે અને લક્ષનો દાખલો એટેન્ડ કરવાનો કેમ કે એમાં એક જ મેથડ આવે છે. એલ હોસ્પિટલ 90% કેસમાં 90 નહીં પણ 99% કેસમાં એલ હોસ્પિટલનો લો લાગુ પડતો હોય છે અને ઇઝીલી એટેન્ડ થઈ 1 મિનિટની અંદર એટેન્ડ થઈ શકે એવો દાખલો છે કે બીજા કોઈ મોટા દાખલા તેને સમય આપી શકીએ. તો જોઈએ તો x બરાબર a મૂકો તો 3a⁻³ - 3a⁻³ અંશ 0 છે. 3a + 1 4a⁻³ - 4a⁻³ 0 તો 0/0 મેથડ છે એટલે એલ હોસ્પિટલ રૂલ્સ લાગુ પડશે. તો સૌથી સરળ એ જ કરવાનું. તો આ લિમિટ એલ બરાબર આ લિમિટને એલ કહીએ તો એલ હોસ્પિટલ નથી અંશનું વિકલન અને છેદનું વિકલન સેપરેટલી કરવાનું. લિમિટ તેની તે જ લઈ તો લિમિટ x ટેન્ડ્સ ટુ a અંશનું વિકલન કરો તો 1/3 a + 2x ની 1/3 - 1 એટલે -2/3 અને 2x ના 2 સેમ ટુ સેમ -1/3 3x ની -2/3 3x ના 3 છેદનું પણ વિકલન ભાગાકારનો નિયમ નથી લગાડવાનો. અંશને છેદ અલગ અલગ બહુપદી લેવાની. લિમિટ તેની તે જ 1/3 3a + x ની કેટલી થાય -2/3 ઇન્ટુ 3 ની આપણે વેરિયેબલ x છે x ની સાપેક્ષ વિકલન થાય -1/3 4x ની 1/3 - 2 એટલે -2/3 ઇન્ટુ 4. તો પેલું કામ ખબર પડે કે 1/3 ઉપર નીચે છે સમસમા ઉડી જશે અને પોઝિટિવ ઘાત છે ને નેગેટિવ લખું તો આ ખરેખર આવું થાય. લિમિટ x ટેન્ડ્સ ટુ a 1/2 રાખું છું આ ઉડી જશે કોમન આવીને a + 2x ની 2/3 માઇનસ આ 3 ઉડી ગયા પણ આ 3 વધે છે 1/3 ઉડી ગયા 3x ની +2/3 છેદમાં આ 1/3 કોમન કાઢી લીધા એટલે 1/3 3a + x ની 2/3 માઇનસ 1/3 કોમન કાઢ્યા 4/3 4x ની 2/3. હવે x બરાબર a મૂકી દઉં છું પછી સાદુરૂપ આપીએ કયો જવાબ સેટ થાય છે. x બરાબર a મૂકતા
છેદ 0 નથી તો અહીં 0 થતો વિચારવાનું એ તો 0 હોઈ શકે. x બરાબર a માટે 1/4x ની 2/3 ના 4x ની 2/3 થશે એટલે 0 થવાનો નથી. લિમિટ મૂકી દઉં તો 2 ના છેદમાં સામેના બોર્ડમાં મૂકીએ આપણે. આ જે લિમિટ થશે તો આ થશે તો સામેના 2 ના છેદમાં x ની જગ્યાએ a મૂકું તો a વત્તા 2a એટલે 3a ની 2/3 -3 x ની જગ્યાએ a મૂકો તો 3a ની કેટલી થાય 2/3 છેદમાં x ની જગ્યાએ મૂકો તો 1/4a ની 2/3 માઇનસ 4/x ની જગ્યાએ 4a મૂકો ને કેટલી થાય 2/3. તો છેદ સરખો તો અંશની બાદબાકી તો જે એક સ્ટેપ લખું છું પછી સાદું રૂપ તો -1/3a ની 2/3 ઘાત છેદ સરખો તો અંશની 1 - 4 એટલે -3/4a ની 2/3 ઘાત. તો છેદનો છેદ અંશ તો 4 ની 2 ના છેદમાં 3 ઘાત ગુણ્યા a ની 2 ના છેદમાં 3 ઘાત ગુણ્યા -1 અથવા +1 છેદમાં આ પદ આપી દો 3 ની 2 ના છેદમાં 3 ઘાત a ની 2 ના છેદમાં 3 ઘાત ગુણ્યા 3. તો 4 ને આપણે જરૂર કોની છે 3 ના ઘાતમાં લેવાની છે તો 2 ની 2 ને 3 જ છે કોઈ જગ્યાએ 4 નથી તો 2 નો વર્ગ કરી નાખો તો 2 ની 4 ના છેદમાં 3 ઘાત થયા છેદમાં 3 ની 1 ઘાત એટલે 2 ના છેદમાં 3 કોમન કાઢે તો 3 ની 1 ના છેદમાં 3 ને 1 એટલે 4 ના છેદમાં 3 ઘાત થાય 5 ના છેદમાં 3 5/3 તો 2 ની 4/3 છેદમાં 3 ની 5/3 તો 2/3 ને આ જો 2 ની 1 ઘાત કોમન નીકળે તો 2 ગુણ્યા 2 ની 1/3 ઘાત થાય અને 3 ગુણ્યા 3 ની 2/3 એટલે 2/3 અને 2 ના છેદમાં 9 લઈ લો તો એની કેટલી થાય 1/3 ખસે. ઓપ્શન સેટ કરવાનો હતો થોડો પણ આ થઈ જાય છે 2 ના 1 ના છેદમાં 3 3 નો વર્ગ એમ નામ રાખ્યો તો 1 ના છેદમાં 3 તો 2 ના છેદમાં 9 આ ઓપ્શન થશે. તો કયો ઓપ્શન થાય આપણો આન્સર એ. એટલે પ્રમાણમાં એ જે કહી શકાય એલ હોસ્પિટલ લો 90% લાગતો હશે તો 1/∞ 99% એ બે દાખલા વેચેલે છે. એની સિવાયના કોઈ કેસમાં જ જરૂર પડે તેનો અનંત એક્સપાન્શન જોવું પડે થોડોક દાખલો લેન્ધી થાય પણ આવી શકે એટલે લક્ષ તો એટેન્ડ કરવાનો જ. અને મેં અગાઉ વાત કરી તેમ આખા પેપરમાં 10 દાખલા તમે જો વ્યવસ્થિત મારા લેક્ચર લેશો તો તમને પણ ખબર પડી જશે મને તો ખબર છે કે આ 10 મેથડ તો આવવાની જ છે અને એ 10 મેથડ કરશો એટલે તમને મિનિમમ 40 માર્કે જાઓ. બીજા 5 પ્રશ્નો તમારા બોર્ડ પર તમે કરી શકતા હોય 180 ની આજુબાજુ કે 200 ની આજુબાજુ મેરિટ થતું હોય તો પ્રીવિયસ એક્સપિરિયન્સથી કહી શકીએ કે 99 ની આજુબાજુ તમે આવી શકો. લિમિટ આ પણ એર હોસ્પિટલથી થઈ શકશે ઇઝીલી એની સિવાય સાદુરૂપથી પણ થાય. ન્યુમેરિકલ વેલ્યુમાં તો આવું આપેલું છે કે 1 - cos x²/2 * 1 - cos x²/4 ના છેદમાં x⁸ બરાબર 2⁻⁻ k હોય તો k કેટલા ટૂંકમાંનો જવાબ 2 ની કોઈ ઘાતાંકમાં આવશે ને k સાથે સરખાવવાનો છે. આપણને ખબર કે 1 - cos θ નું સૂત્ર શું હતું 2 sin² θ/2 તો બંને જગ્યાએ આપણે એ સૂત્ર વાપરીશું. તો પહેલું થશે આ લિમિટમાં લિમિટ x → 0 1 - cos means 2 sin². જે એંગલ એનો અડધો હતો x²/2/2 એટલે x²/4. અહીંયા પણ સૂત્ર એ જ લાગે
તો 2 sin સ્ક્વેર x સ્ક્વેર બાય 4/2 એટલે 8 અને છેદમાં x ની 8 ઘાત. આ બરાબર કેટલા છે? 2 ની માઇનસ k. હવે ખબર છે sin સ્ક્વેર તો આના વર્ગ વડે ગુણીને ભાગીએ છીએ, એક ગોઠવણી કરીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0. આ બે ને આ બે ને બહાર લઈ લો, એને અંદર કઈ જરૂર નથી, તો 2 નો 2 ગુણ્યા એટલે 4. આ sin સ્ક્વેર x સ્ક્વેર બાય 4, તો આ વર્ગ છે તેના વર્ગ વડે ગુણીને ભાગવું પડે. x નો વર્ગ 4 ને 4 નો વર્ગ 16, જેના વડે ગુણ્યા તેના વડે ભાગવાના, ભાગ્યા તેના વડે ગુણ્યા. આની માટે પણ વહીવટ કરીએ તો sin સ્ક્વેર x સ્ક્વેર ના છેદમાં 8, તો વર્ગ છે તેના વર્ગ વડે ગુણીને ભાગવું પડે. તો 2 નો વર્ગ 4, 8 નો વર્ગ 64, જેના વડે ભાગ્યું તેના વડે ગુણી x રેઝ ટુ 4 64 છેદમાં x રેઝ ટુ 8 ઇઝ ઇક્વલ ટુ, તો જો x રેઝ ટુ પ્લસ 4, 4 ને 4 8 ઘાત છે, 8 ઘાત ઉડી ગઈ. આ લિમિટ આગળ 1 થશે, આ પણ 1 થાય, તો કિંમત મૂકીએ તો 4 ગુણ્યા 1 1 ના છેદમાં 16 ગુણ્યા 1 ગુણ્યા 1 ના છેદમાં 64, તો 1 ના છેદમાં 2 ની કેટલી ઘાત થાય? જો 2 ઘાત થાય. 64 એટલે કેટલી થાય? 6 ઘાત. એટલે 2 ની કેટલી થાય? 8 ઘાત બરાબર 1 ના છેદમાં 2 ની માઇનસ ઘાત, એટલે કે બરાબર કેટલા થાય? પ્લસ 8. તો ન્યુમેરિકલમાં વેલ્યુ છે એટલે જવાબ કેટલો આવશે? 0 8. પ્રથમ દાખલો f0 to infinite 0 to infinite એ વિકલનીય વિધેય છે કે જેનું વિકલન સત્ય બને સતત છે. f(1) બરાબર e. બીજું લિમિટ t ટેન્ડ્સ ટુ x t² f² x માઇનસ x² x² t બાય t માઇનસ x બરાબર 0. ટૂંકમાં લિમિટ મળે છે ને 0 થાય. જો f(x) બરાબર 1 તો x કેટલા? તો આ લિમિટ મળે છે ત્યાંથી લખીએ તો લિમિટ t ટેન્ડ્સ ટુ x t² f² માઇનસ x² x² t છેદમાં t માઇનસ x બરાબર લિમિટ મળે છે. તો t બરાબર x માટે આ 0 થાય 0, એટલે 0/0 એટલે હોસ્પિટલ એપ્લાય કરીએ તો અંશનું વિકલન આ જ લિમિટમાં માટે લિમિટ t ટેન્ડ્સ ટુ x, t નું વિધેય છે એટલે 2t f² x માઇનસ x² 2 f નું શું થાય? f' t છેદમાં t નું 1, x નું તો 0 થાય ઇક્વલ ટુ 0. t બરાબર x મૂકું તો આપણને મને એવું મળશે 2x f² x માઇનસ x² 2 f(x) f' બરાબર 0. તો કોમન 2x f(x) કોમન લઈ લો, બંને જગ્યાએથી આવશે. તો અહીંયા વધે f(x), અહીં વધે માઇનસ x ઓફ f' બરાબર 0. જો x એ 0 કરતાં મોટું છે એટલે આ તો 0 થવાનું નથી, તો આ પદ 0 થાય. એનો મતલબ કે f(x) માઇનસ x f' 0. તો f(x) બરાબર x f', f(x) સામેની બાજુ લઈ જાય ને આ બાજુ લાવવું x, તો f' ના છેદમાં f(x), તો આ વિધેય છેદમાં વિકલન, તો બંને બાજુ x ની સાપેક્ષ સંકલન લઈ લો. થોડોક ટફ દાખલો કહી શકાય આ, કેમ કે લિમિટની સાથે ઇન્ટિગ્રેશન વપરાવાનું છે. f(x) dx 1/x dx છેદનું વિકલન અંશમાં લોગમોડ છેદ એટલે log of f(x) logmod x પ્લસ c. અશ્વય અચળ c મેળવવા માટે તેવું આપ્યું છે f(1) બરાબર e, x બરાબર 1, y બરાબર e, એટલે f(x)
એફ ઓફ 1 બરાબર ઈ, તો log ઈ log 1 log 1 0 અને log e એટલે 1 થશે, માટે c બરાબર કેટલા થઈ ગયા 1, અથવા log e મૂકીએ, માટે એક પરથી 1 implies log of mod of f of x બરાબર log of mod x પ્લસ log e. એટલે mod x અહીં ન લખો તો ચાલે, x આપણે પોઝિટિવ જ લેવાનો છે, માટે log of f of x બરાબર x, log of સરવાળો એટલે શું થશે, લોગમાં ગુણાકાર થાય એટલે log of x e, માટે f of x બરાબર કેટલા થઈ ગયા, આપણને વિધેય મળ્યું, વિધેય આ ટાઈપનું છે, તો f of x બરાબર 1 છે, તો મૂકી દો, તો 1 બરાબર x બાય x ઇન્ટુ e, તો x કેટલા થઈ ગયા 1 ના છેદમાં e, 1 ના છેદમાં e એટલે e રેઝ ટુ -1 એવો ક્યાંક ઓપ્શન હતો, એટલે આ પણ મલ્ટી કન્સેપ્ટ દાખલો થઈ ગયો. તમારે સંકલન બધું આવી જાય, લક્ષ આવી જાય, સંકલન આવી જાય, વિકલ્પ સમીકરણ પણ આવી ગયું.